ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ નમો નારાયણાય. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય. એક સમયે નૈમિષારણ્ય તીર્થમાં શૌનકાદિ 88,000 મુનિઓને શ્રી સૂતજીએ કહ્યું કે હે ભગવાન, આ કલિયુગમાં વેદ વિદ્યા વિનાના લોકોને ભગવાનની ભક્તિ કેવી રીતે મળશે અને તેમનો ઉદ્ધાર કેવી રીતે થશે? અમને એવું કોઈ વ્રત કહો, અમને એવી કોઈ ભગવાનની ભક્તિ કહો, કે કોઈ એવો મંત્ર કહો, કે એવી કથા કહો કે જેનાથી તેને ટૂંક સમયમાં ઈચ્છિત પરિણામ મળે, તેની મનોકામના પૂર્ણ થાય, એવી કોઈ કથા જણાવો. ત્યારે સર્વજ્ઞ વિદ્વાન શ્રી સૂતજીએ કહ્યું કે હે વૈષ્ણવોમાં પૂજનીય, તમે બધાએ પ્રાણીઓના કલ્યાણ વિશે, દરેક જીવોના કલ્યાણ વિશે પૂછ્યું છે, એટલા માટે હું તમને એક ઉત્તમ વ્રત જણાવું છું કે જે નારદજીએ લક્ષ્મીનારાયણ ભગવાનને પૂછ્યું હતું અને લક્ષ્મીપતિએ મુનિશ્રેષ્ઠ નારદજીને કહ્યું હતું. એક સમયે યોગીરાજ નારદજી બીજાના કલ્યાણની ઈચ્છાની સાથે અનેક લોકમાં ભ્રમણ કરતા કરતા પૃથ્વી લોક ઉપર આવી પહોંચ્યા. અહીં અનેક જાતિઓમાં જન્મેલા મનુષ્યોને, જીવોને પોતાના કર્મ પ્રમાણે અનેક દુઃખોથી પીડાતા જોઈ વિચાર્યું કે શું પ્રયત્ન કરવાથી જીવોના દુઃખોનો અવશ્ય નાશ નહીં થાય? આ વાત મનમાં વિચારતા વિચારતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શ્વેત રંગ અને 4 ભુજાવાળા, હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા અને માળા પહેરેલા દેવતાઓના ઈષ્ટ એવા નારાયણને જોઈને સ્તુતિ કરવા લાગ્યા કે પ્રભુ, તમે ખૂબ જ શક્તિશાળી છો, મન વાણીથી પર છો, તમારી પાસે આદિ, મધ્ય અને અંત પણ નથી, તમે નિર્ગુણ સ્વરૂપ છો, તમે સૃષ્ટિના ઉત્પત્તિ કરતા અને ભક્તોના દુઃખોનો નાશ કરનાર છો, તમને મારા વારંવાર વંદન છે. નારદજીની આ પ્રકારની સ્તુતિ સાંભળી ભગવાન કહે કે ઋષિ નારદજી, તમારા મનમાં શું છે? તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે મને પૂછી શકો છો. ત્યારે નારદ મુનિ કહીએ, મૃત્યુ લોકમાં અનેક જાતિઓના જન્મ લેનાર મનુષ્ય પોતપોતાના કર્મથી અનેક પ્રકારના દુઃખોથી પીડાય છે. જો તમે મારા ઉપર દયા કરો, મને એવું કોઈ વ્રત કહો, કોઈ એવો મંત્ર કહો કે જેનાથી દરેક લોકોના દુઃખો નાશ થાય. ત્યારે ભગવાન વિષ્ણુ કહે કે નારદજી, તમે બીજાના ભલા માટે ખૂબ જ સારી વાત પૂછી છે. જે કામથી માણસ આસક્તિમાંથી મુક્ત થાય તેવું હું તમને વ્રત કહું છું, તે તમે સાંભળો. કે જે પુષ્કળ ગુણ આપે છે, સ્વર્ગ અને મૃત્યુલોકમાં બંનેમાં પણ દુર્લભ છે, તે ઉત્તમ વ્રત પણ છે. આથી હું તમને પ્રેમપૂર્વક જણાવું છું. અને આ વ્રત છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત. આ વ્રત યોગ્ય વિધિ વિધાન કરવાથી તે વ્યક્તિ પૃથ્વી પર જીવનભર સુખ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. શ્રી ભગવાનની આ વાત સાંભળીને નારદ મુનિ બોલ્યા કે હે ભગવાન, તે વ્રતનું ફળ શું છે? તેનો નિયમ શું છે? આ વ્રત કોણે કર્યું હતું તથા કયા દિવસે કરવું જોઈએ તે સર્વે વિગતવાર જણાવો. ભગવાન વિષ્ણુ કહે કે નારદજી, કે જે દુઃખ અને પીડા, સંકટ દૂર કરે છે, ધન સૌભાગ્યની વૃદ્ધિ કરે છે અને સંતાન આપે છે, આ વ્રત તેને સર્વસ્થાને વિજયી બનાવે છે. ભક્તિ અને આદરભાવ સાથે કોઈ પણ દિવસે બ્રાહ્મણો અને ભાઈ બંધુઓ સાથે ધર્મનિષ્ઠ બનીને સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી, ભક્તિભાવ સાથે નૈવેદ્ય, કેળાનું ફળ, મધ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ લેવો અને બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવાની, રવાનો શીરો બનાવવાનો અને ફળ ફ્રૂટ સાથે ભગવાનને ધરાવવાનો.
ત્યાર પછી કથાનું શ્રવણ કરવાનું અને આરતી કરવાની અને થાળ ગાવાનો અને ત્યાર પછી ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો. ત્યાં બેસીને સત્સંગ કરવાનો, નૃત્ય કરવાના, ગીત ગાવાના અને ભગવાનનું સ્મરણ કરતા કરતા દિવસ પસાર કરવાનો. આ રીતે વિધિ વિધાનપૂર્વક અને શ્રદ્ધાભાવથી આ વ્રત કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે, કે જે આ ધરતી ઉપર મુક્તિ મેળવવા માટેનો સૌથી સરળ માર્ગ છે. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રથમ અધ્યાય અહીં પૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો સત્યનારાયણ કથાના પહેલા અધ્યાયમાં સાંભળ્યું કે આ વ્રત કેવી રીતે થાય, વ્રતનું ફળ શું મળે તથા વ્રતના નિયમો શું છે. તો હવે બીજા અધ્યાયમાં આપણે એ સાંભળીશું કે જેણે સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું તેને વ્રતનું શું ફળ મળ્યું હતું. સૂતજી કહે છે કે હે ઋષિઓ, જેણે આ વ્રત પહેલી વાર કર્યું છે તેની કથા કહું છું, ધ્યાનથી સાંભળો. સુંદર નગરી કાશીપુરીમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી બેચેન થઈ ધરતી ઉપર ફરતો હતો. બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણોને પ્રેમ કરનારા ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને આદરપૂર્વક તે બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્ર, શા માટે તમે પૃથ્વી પર સતત દુઃખમાં ભ્રમણ કરો છો? હે બ્રાહ્મણ, તે બધું મને કહો, મારે સાંભળવું છે. બ્રાહ્મણે કહ્યું કે હું ગરીબ છું, ભિક્ષા માટે પૃથ્વી ઉપર ભટકું છું. હે ભગવાન, જો તમને આનાથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો ખબર હોય, કોઈ મંત્ર, કોઈ શ્લોક, કોઈ કથા, કોઈ વ્રત જાણ હોય તો કૃપા કરીને મને જણાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ કહે કે હે વિપ્ર, ભગવાન સત્યનારાયણ ઈચ્છિત પરિણામો આપનાર છે, સર્વે મનોકામના પૂર્ણ કરનાર દેવતા છે. એટલા માટે તમે તેમની પૂજા કરો કે જેનાથી માણસ સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરનાર ભગવાન સત્યનારાયણે બ્રાહ્મણને વ્રતના નિયમ જણાવ્યા, વ્રતની કથા કહી અને પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે ઉપવાસ કહ્યા તે હું આવતીકાલે જ કરીશ એવો સંકલ્પ કરીને તે ગરીબ બ્રાહ્મણ ઘરે ગયો. રાત્રે તેને સત્યનારાયણ ભગવાનના વ્રતના વિચારમાં ઊંઘ પણ ના આવી અને સવારે વહેલા ઉઠીને આજે ઉપવાસ કરવો છે એવું નક્કી કર્યું અને ભિક્ષા માટે ગયો. તે દિવસે તેને ભિક્ષામાં ખૂબ જ પૈસા મળ્યા કે જેના કારણે તેના ભાઈઓ અને બહેનો સાથે ભગવાન સત્યનારાયણની કથા કરી, ઉપવાસ કર્યો અને સત્યનારાયણ ભગવાનના પ્રસન્ન થવાથી તે બ્રાહ્મણને દરેક દુઃખમાંથી મુક્તિ મળી અને તે અનેક ગણી સંપત્તિનો માલિક થયો. ત્યારથી તે બ્રાહ્મણ દર મહિને સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરે, કથા કરે, સંકીર્તન કરે અને ભગવાનનો સત્સંગ કરે. આ રીતે જે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તે તમામ દુઃખોમાંથી મુક્ત થાય છે. અને આ રીતે ભગવાન સત્યનારાયણે નારદજીના કહ્યા મુજબનું વ્રત મેં તમને કહ્યું. હે ઋષિ મુનિઓ, હવે આપને કઈ કથા સાંભળવી છે? ત્યારે ઋષિઓ કહે કે હે સૂતજી મહારાજ, સંસારમાં આ બ્રાહ્મણ પાસેથી સાંભળીને કોણે આ વ્રત કર્યું હતું તે જાણવા અમે આતુર છીએ. અને ત્યારે ફરી સૂતજી મુનિ ઋષિઓને કહે છે કે બ્રાહ્મણ પાસેથી જેણે આ વ્રત જાણ્યું હતું તેની કથા કહું છું, સાંભળો. એક સમયે બ્રાહ્મણ તેની યથાશક્તિ પ્રમાણે પોતાના ભાઈબંધુ અને બ્રાહ્મણો સાથે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. તેના ઘરે કથા થતી હતી અને તે જ સમયે એક લાકડા વેચનાર એક વૃદ્ધ માણસ તેમના ઘરે આવ્યો અને લાકડા બહાર મૂકીને બ્રાહ્મણના ઘરે તેને તરસ લાગી હતી એટલે પાણી પીવા ગયો. તે સમયે બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું, એટલા માટે તે ત્યાં જ બેસી રહ્યો અને ત્યારબાદ તેણે પૂજન જોયું, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને જ્યારે બ્રાહ્મણ કઠિયારાને પ્રસાદ દેવા આવ્યા ત્યારે તેને પાણી આપ્યું. અને આ સમયે તે કઠિયારાએ બ્રાહ્મણને પૂછ્યું કે તમે આ કયા દેવતાનું પૂજન કરો છો, તેનું શું ફળ મળે છે, કૃપા કરીને મને જણાવો. બ્રાહ્મણ કહે કે આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે કે જે બધી મનોકામના પૂર્ણ કરે છે. તેમની કૃપાથી ધન ધાન્યમાં
વધારો થાય છે. હું પણ એક દિવસ ગરીબ બ્રાહ્મણ હતો. મારી પાસે 2 ટકનું પણ ખાવાનું ન હતું, પરંતુ આજે સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારી પાસે બધું જ છે. તમે પણ આ વ્રત કરો, ભગવાન તમારા પર કૃપા કરશે અને તમારા પણ સુખના દિવસો શરૂ થશે. બ્રાહ્મણ પાસેથી કઠિયારાએ વ્રતની વિધિ જાણી અને તે પ્રસન્ન થઈ ચરણામૃત લીધા પછી પ્રસાદ લઈ પોતાના ઘરે ગયો. બીજા દિવસે લાકડા કાપનાર કઠિયારાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે જે લાકડા વેચીશ તેમાંથી જે પણ કાંઈ ધન મળશે તેમાંથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ. આ વાત મનમાં વિચારી માથા પર લાકડા રાખીને સુંદર શહેરમાં ગયો કે જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે ત્યાં તેને લાકડાની કિંમત અન્ય દિવસો કરતાં વધારે મળી અને એટલા માટે તે કઠિયારો પ્રસન્ન થઈ ગયો અને સત્યનારાયણ ભગવાને તેના ઉપર કૃપા કરી છે એવો હરખાતા ઘરે ગયો. એ પહેલા સત્યનારાયણ ભગવાન વ્રતની પૂજા સામગ્રી લીધી. પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ, દહીં, ઘઉં અને રવાનો લોટ લઈ ઘરે ગયો. ભગવાનનો પ્રસાદ બનાવ્યો, ભાઈ બંધુઓને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા અને વિધિ વિધાન પૂર્વક યથાશક્તિ ભગવાનની પૂજન વિધિ કરી, ઉપવાસ કર્યો અને કથા સાંભળી. અને આ રીતે શ્રદ્ધાપૂર્વક કઠિયારાએ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કે જેનાથી તે પણ અગણિત સંપત્તિનો માલિક બન્યો, ધન ધાન્યથી ભરપૂર થયો અને ભગવાનની કૃપાથી આ સંસારના સર્વ સુખ ભોગવીને વૈકુંઠ ગયો. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો બીજો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. તો મિત્રો, આની પહેલાના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું ફળ શું મળે છે. તો હવે આ ત્રીજા અધ્યાયમાં આપણે એ સાંભળીશું કે જે કોઈ આ વ્રત કરવાનો સંકલ્પ તો કરે છે પરંતુ તે વ્રત નથી કરતો તો તેની હવે શું પરિસ્થિતિ થાય છે તે જાણીએ. સૂતજી મહારાજ કહે છે કે હે શ્રેષ્ઠ મુનિઓ, હવે એક બીજી વાર્તા કહું છું, તે તમે સાંભળો. પહેલાના સમયમાં ઉલ્કામુખ નામનો એક જ્ઞાની રાજા હતો. તે સત્ય કહેનાર અને જીતેન્દ્રિય હતો. તે દેવ દર્શને જતો, મંદિરે જતો, ગરીબોને બ્રાહ્મણોને જમાડતો અને હંમેશા દાન પુણ્યના કાર્યોમાં વ્યસ્ત રહેતો હતો. તેની પત્ની પણ સુશીલ અને પતિના પાછળ ચાલનારી હતી, પરંતુ તે બંનેને પુત્રની ખોટ હતી. પુત્ર પ્રાપ્તિ માટે બંને ભદ્રશિલા નદીના કિનારે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરતા હતા. અને તે સમયે એક સાધુ નામનો વૈશ્ય ત્યાં આવ્યો. તેની પાસે ધંધા માટે ઘણા પૈસા હતા. તે કિનારે વાહન રોકીને રાજા પાસે આવ્યો અને રાજાને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા જોયા એટલે તે પણ ત્યાં બેસી ગયો. અને જ્યારે પૂજા પૂરી થઈ, કથા પૂર્ણ થઈ, ત્યાર પછી તે વિનમ્ર ભાવે રાજાને પૂછવા લાગ્યો કે હે રાજા, તમે ભક્તિમય બનીને આ કયા દેવતાની પૂજા કરો છો? આ પૂજા કરવાથી, વ્રત કરવાથી તેનું ફળ શું મળે? ત્યારે રાજા કહે કે વૈશ્ય, હું મારા ભાઈ બંધુઓ સાથે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન સત્યનારાયણની ઉપવાસ કરું છું, ભગવાન સત્યનારાયણની પૂજા કરું છું. અને તેમની કથા કરી. અને રાજાની આ વાત સાંભળી સાધુએ આદરપૂર્વક કહ્યું કે રાજા, આ વ્રત મને પણ જણાવો, વ્રતની વિધિ મને પણ કહો. મને પણ સંતાન નથી. હું પણ તમારા કથન પ્રમાણે વ્રત કરીશ કે જેથી કરીને મારું વાંઝિયાપણું મળશે અને મને પણ સંતાનની પ્રાપ્તિ થશે. પુત્ર થાય કે પુત્રી તેની મને કોઈ આશા નથી. ત્યાર પછી રાજા તેને ભગવાન સત્યનારાયણ કથાનું સંપૂર્ણ વિધિ વિધાન જણાવે છે, કથા જણાવે છે. અને એ જ સમયે તે બહારગામ વ્યવસાય કરવા જવાને બદલે ફરીથી પોતાના ઘરે ગયો અને તેની પત્નીને સત્યનારાયણ ભગવાનના વ્રત વિશે સંપૂર્ણ કહ્યું. ત્યારે તેની પત્ની લીલાવતી પણ ખૂબ જ ખુશ થઈ. પોતાને સંતાન થશે આ વાત જાણીને તેનો આનંદનો પાર રહ્યો નહીં. એટલે તે સમયે સાધુ વાણિયાએ સંકલ્પ કર્યો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. એક દિવસ તેમની પત્ની લીલાવતી તેમના પતિ સાથે આનંદમાં સાંસારિક ધર્મમાં વ્યસ્ત થઈ.
અને ભગવાનની કૃપાથી સત્યનારાયણ ગર્ભવતી થયા અને ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ 10મા મહિને સુંદર પુત્રીને જન્મ આપ્યો. દિવસે દિવસે શુક્લ પક્ષના ચંદ્રની જેમ તે વધવા લાગી. એટલા માટે બ્રાહ્મણોએ તેનું નામ કલાવતી રાખ્યું. ત્યારે લીલાવતીએ પોતાના પતિને કહ્યું કે તમે સત્યનારાયણ ભગવાનના વ્રતનો સંકલ્પ કર્યો હતો કે જ્યારે મને સંતાન થશે ત્યારે વ્રત કરી, તો હવે આપણા ઘરે સરસ મજાની કલાવતી પુત્રીનો જન્મ થયો છે, તો હવે આપણે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી લેવું જોઈએ. ત્યારે સાધુવાણીઓ તેની પત્નીને કહે છે કે હે પ્રિય, આપણે જ્યારે આપણા પુત્રીના લગ્ન કરીશું ત્યારે તેના લગ્નની સાથે આપણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશું. અને આ વાત કહી તે સાધુવાણીએ પોતાના ધંધે ચાલ્યો ગયો. કલાવતી તેના પિતાના ઘરે મોટી થવા લાગી. અને જ્યારે તે સાધુએ ઘણા સમય પછી પોતાની પુત્રીને જોઈ, તો તેને લાગ્યું કે હવે મારી પુત્રીની લગ્નની ઉંમર થઈ ગઈ છે, યોગ્ય વર શોધીને તેના લગ્ન કરવા જોઈએ. અને ત્યારે તેણે એક મુનિમજીને બોલાવ્યા અને તેની પુત્રી માટે યોગ્ય વર લાવવા માટે જણાવ્યું. તે સાધુનો આદેશ મળતા જ તે દૂત કંચન નામના નગરમાં પહોંચ્યો અને ખૂબ જ કાળજી રાખીને તે દીકરી માટે યોગ્ય વેપારીનો પુત્ર લાવ્યો. તે સાધુ વાણિયાને પણ તે છોકરો પસંદ આવ્યો અને એટલા માટે તેની સાથે તેની પુત્રીના લગ્ન કર્યા. પરંતુ કમનસીબે લગ્ન સમયે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે ભૂલી ગયો. અને હવે ભગવાન સત્યનારાયણ ક્રોધિત થઈને સાધુ વાણિયાને શ્રાપ આપ્યો કે હવે તમને ભારે દુઃખ પડશે. પોતાના કામમાં કુશળ સાધુ વાણિયા તેની જમાઈ સાથે સમુદ્ર પાસે આવેલા રત્નપુર શહેરમાં ગયો અને ત્યાં સસરા જમાએ ચંદ્રકેતુ રાજાના નગરમાં વેપાર કરવા લાગ્યા. એક દિવસ ભગવાન સત્યનારાયણના ક્રોધના લીધે એક ચોર રાજાના પૈસાની ચોરી કરીને ભાગી રહ્યો હતો. પરંતુ રાજાના દૂતોને આવતા જોઈ ચોર ભાગી ગયો અને જ્યાં આ સાધુ વાણિયો અને તેના જમાઈ રહેતા હતા ત્યાં તે ધન નાખીને ચાલ્યો ગયો. જ્યારે દૂતોએ ઋષિ વૈશ્ય પાસે રાજાની સંપત્તિ જોઈ ત્યારે તેઓ બંનેને બાંધીને રાજાની પાસે લઈ ગયા અને કહ્યું કે રાજા, અમે તે બંને ચોરોને પકડી લાવ્યા છે. પછી રાજાના આદેશથી તેણે કેદખાનામાં નાખ્યા અને તેમનું જે પણ કંઈ ધન હતું એ બધું રાજાએ લઈ લીધું. ભગવાન સત્યનારાયણના શ્રાપને કારણે તે સાધુ વાણિયાની પત્ની અને તેની પુત્રી પણ દુઃખી થયા. ચોરોએ તેમના ઘરમાં રાખેલી પૈસાની ચોરી કરી શારીરિક માનસિક પીડા અને ભૂખ તરસથી ખૂબ જ વ્યથિત થવા લાગ્યા અને હવે તેને માગવાનો વારો આવી ગયો. એક દિવસ કલાવતી એક બ્રાહ્મણના ઘરે પહોંચી કે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું. તેણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને પ્રસાદ લઈ રાત્રે ઘરે આવી. ત્યારે માતા કલાવતી કહે કે દીકરી અત્યાર સુધી ક્યાં હતી? કલાવતી કહે કે માતા, મેં એક બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણની કથા સાંભળી. અને દીકરીની આ વાત સાંભળી લીલાવતીને પણ ભગવાનની પૂજા કરવાનું યાદ આવ્યું. તેને થયું કે આપણી સાથે આજે જે પણ કંઈ બની રહ્યું છે તે ભગવાન સત્યનારાયણના શ્રાપના કારણે જ થઈ રહ્યું છે. આપણે આજે જ સત્યનારાયણ ભગવાનની કથા કરી લેવી જોઈએ કે જેથી કરીને સત્યનારાયણ ભગવાનના આશીર્વાદથી આપણા ઘરની પરિસ્થિતિ ફરીથી પહેલા જેવી થઈ જાય અને તારા પિતા અને તારા પતિ પાછા ઘરે આવે. માતાની વાત સાંભળી કલાવતી પણ રાજી થઈ અને પછી કલાવતી અને લીલાવતીએ સત્યનારાયણ ભગવાનની કથા કરી, સત્યનારાયણ ભગવાનને પ્રસન્ન કર્યા અને વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, અત્યાર સુધી અમારાથી થયેલ દરેક ભૂલચૂકને માફ કરજો. મારા પતિ અને જમાઈ પાછા ઘરે આવે એવી કૃપા કરો અને અમારા ઘરની પરિસ્થિતિ ફરીથી પહેલા જેવી થઈ જાય તેવા અમને આશીર્વાદ આપો. વારંવાર ભગવાન પાસે માફી માંગવા લાગ્યા અને ભગવાન સત્યનારાયણનું પૂજન થવાથી તેઓ પ્રસન્ન થયા અને તે જ સમયે ચંદ્રકેતુના સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું કે રાજા, તમે બંને જે વાણિયાને બંદી બનાવ્યા છે તેઓ નિર્દોષ છે. સવારે તેમને મુક્ત કરજો, અન્યથા તમે જે પણ કંઈ ધન પ્રાપ્ત કર્યું છે તે તમારું જપ્ત થઈ જશે, તમારા પુત્રનો નાશ થશે, તમારા રાજ્યનો નાશ થશે. બીજા દિવસે ચંદ્રકેતુ રાજાએ સભા બોલાવી અને તે જે બંને વાણિયાને કેદખાનામાં નાખ્યા હતા તેને પણ બોલાવ્યા અને કહ્યું કે તમે બંને નિર્દોષ છો.
કોઈ દેવના પ્રતાપે તમારે વારંવાર દુઃખ ભોગવવા પડ્યા છે, પરંતુ હવે તે કર્મબંધનમાંથી આપ મુક્ત થઈ ગયા છો. તમે જે પણ કંઈ ધન કમાયું હતું તેનું બમણું કરીને ધન હું તમને પરત આપું છું. હવે તમારે અહીંયા વેપાર કરવો હોય તો કરી શકો છો, અન્યથા આપના શહેરમાં પણ જઈ શકો છો. ત્યારે સાધુ વાણીઓ કહે કે હવે અમે અમારા ઘરે જવા ઈચ્છીએ છીએ. અને આ વાત કહી ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ગરીબોને જમાડ્યા અને ફરી તેઓ પોતાના શહેર તરફ રવાના થયા. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો 3જો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 3યો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ 4th અધ્યાય. તો આની પહેલાના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે જે કોઈ સંકલ્પ કરીને વ્રત નથી કરતા તો તેની શું સજા ભોગવવી પડે છે. પરંતુ હવે કથામાં એ આપણે સાંભળીશું કે જ્યારે આપણે કોઈ સાધુ સંતો પાસે જૂઠું બોલીએ છીએ, ખોટું બોલીએ છીએ, તો તેની શું સજા ભોગવવી પડે છે. શ્રી સૂતજી મહારાજ કહે છે કે તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે કમાયેલું ધન લઈને વહાણો લઈને પોતાના શહેર તરફ રવાના થયો. થોડે દૂર ગયા, ત્યાં કિનારે પોતાનું વહાણ લાંગર્યું અને સત્યનારાયણ ભગવાનને તે બંનેને કસોટી કરવાનું મન થયું. સત્યનારાયણ ભગવાન દંડી બનીને તે સાધુ વાણિયા પાસે આવે છે અને પૂછે છે કે તારી આ હોડીમાં શું ભર્યું છે. ત્યારે તે બંને શાહુકારો આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ તે દંડીને જાણ ન થાય એ પ્રમાણે હસી પડ્યા અને કહ્યા કે દંડી સન્યાસી, તમે કેમ પૂછો છો? અમારી આ હોડીમાં કંઈ પૈસા કે ધન નથી, પરંતુ તે તો વેલા પાંદડાથી ભરેલી છે. અમે તેની ઔષધિ બનાવવાના છીએ. સત્યનારાયણ ભગવાનનું આવું અપમાન જાણી તે દંડી સન્યાસી બીજું કાંઈ બોલ્યા નહીં, માત્ર એટલું કહ્યું કે તમારું વચન સત્ય થાવ. એટલે સાધુ વાણિયાએ કહ્યું હતું કે અમારી હોડીમાં વેલા પાંદડા ભરેલા છે. એટલે દંડી સન્યાસીના વચન પ્રમાણે તેની હોડીમાં જે ધન હતું તે વેલા પાંદડામાં પરિવર્તન થઈ ગયું. અને ત્યાર પછી તે દંડી સન્યાસી ત્યાંથી ચાલ્યા ગયા. અને સાધુ વાણિયા નિયમિત ક્રિયા કરી સ્નાન કરીને ફરી જ્યારે હોડી ઉપર ફર્યા તો તેની હોડીમાં સાચે જ વેલા અને પાંદડા ભરેલી હતા. અને તેને ખૂબ જ આશ્ચર્ય થયું અને બેહોશ થયું. થોડી વાર પછી તેનો જમાઈ આવ્યો અને તે સાધુ વાણિયાને ઉઠાડી કહ્યું કે આજે આપણી સાથે જે પણ કાંઈ બન્યું છે તે દંડી સન્યાસીના શ્રાપના લીધે જ બન્યું છે. તેમને જે પણ કહ્યું હતું તે મુજબ થયું છે. આપણે તેમની પાસે જવું જોઈએ અને આપણી ભૂલચૂકની માફી માંગવી જોઈએ. અને ત્યારે સાધુ વાણિયાને જમાઈની વાત યોગ્ય લાગી અને તે બંને દંડી સન્યાસીને શોધવા લાગ્યા. તો જુએ છે કે દંડી સન્યાસી એક જગ્યાએ ધ્યાનમાં બેઠા છે. તેમની પાસે જઈને ભક્તિભાવથી બંને કહેવા લાગ્યા કે મેં તમને જે પણ કાંઈ કહ્યું હતું તે અસત્ય વાણી હતી. મેં તમને જૂઠ કહ્યું હતું અને એ મારો અપરાધ છે. કૃપા કરીને મને માફ કરશો. વારંવાર દંડી સન્યાસીની માફી માંગવા લાગ્યો. અને ત્યારે દંડી સન્યાસી કહે છે કે મૂર્ખ, તું રડીશ નહીં, મારી વાત સાંભળ. વારંવાર મારી ઉપાસના અને મારા પ્રત્યે ઉદાસીન રહેવાના કારણે વારંવાર તને દુઃખ ભોગવવા પડ્યા છે. હું બીજું કોઈ નહીં પરંતુ સત્યનારાયણ ભગવાન છું. જ્યારે તારા ઘરે સંતાન ન હતું ત્યારે તે સંકલ્પ કર્યો હતો કે સંતાન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ, પરંતુ ત્યારે પણ તે ભગવાનનું વ્રત કર્યું નહીં. અને તે કહ્યું હતું કે દીકરીના લગ્ન સમયે વ્રત કરીશ, અને તે સમયે પણ તે વ્રત કર્યું નહીં. એટલા માટે તને વારંવાર દુઃખ ભોગવવા પડે છે. પરંતુ આજે હું તારાથી હવે પ્રસન્ન થયો છું. બીજી વાર આવી ભૂલ ન કરતો. અને તે પછી તેમનું જે પણ કાંઈ ધન વેલા પાંદડામાં પરિવર્તન થઈ ગયું હતું તે ફરીથી ધન ત્યાંનું ત્યાં આવી ગયું અને ઈચ્છિત વરદાન આપી અદૃશ્ય થયા. ત્યાર પછી સાધુ વાણિયાએ ત્યાં જ સત્યનારાયણ ભગવાનનું યથાશક્તિ પૂજન કર્યું અને પછી તેઓ વહાણમાં બેસીને પોતાના ઘર તરફ જવા રવાના થયા. ભગવાન સત્યદેવની કૃપાથી અમારી ઈચ્છા સફળ થઈ છે અને ભગવાનના વારંવાર ગુણ ગાતા ગાતા તેઓ પોતાના શહેર તરફ આગળ વધે છે.
પોતાના શહેર પાસે પહોંચ્યા ત્યારે તે સાધુ વાણીઓ જમાઈને કહે છે કે જુઓ, મારી રત્નાપુરી નગરી દેખાય છે. અને આ પછી સંપત્તિના સંદેશવાહકને પોતાના આગમનની જાણ કરવા માટે શહેરમાં મોકલ્યો. એટલે દૂત તે શહેરમાં ગયો અને સાધુની પત્નીને જોઈને પ્રણામ કર્યા અને તેમણે કહ્યું કે શેઠજી તેમના જમાઈ અને સંબંધીઓ સાથે ખૂબ જ સંપન્ન થઈને શહેર પાસે આવી ગયા છે. અને દૂતના આ વચનો સાંભળી કલાવતી અને લીલાવતી ખૂબ જ ખુશ થયા. અને આ સમયે તેઓ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. લીલાવતીએ કલાવતીને કહ્યું કે તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી પ્રસાદ લઈને આવજે. આવું કહીને લીલાવતી ભગવાનનો પ્રસાદ લઈને ચાલી ગઈ. પરંતુ કલાવતીને પણ તેના પતિને મળવાની ઉત્સુકતા હતી, પરંતુ તે ભગવાનનો પ્રસાદ લીધા વિના ચાલી ગઈ. એટલે ભગવાન સત્યનારાયણને પોતાનું અપમાન થયું છે એવું જાણીને કલાવતીનો પતિ એટલે કે સાધુવાણીના જમાઈને વહાણ અને તેના જમાઈને અદ્રશ્ય કરી દીધા. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને અત્યંત શોકથી રડતી ધરતી પર પડી ગઈ. તેના પતિના દર્શન ન કરીને અને દીકરીને ખૂબ જ દુઃખી જોઈને ઋષિ વાણિયાને ગભરેલા હૃદય વિચાર્યું કે આ શું આશ્ચર્ય. દરેક વ્યક્તિ પણ ચિંતામાં પડી ગયા અને લીલાવતી પણ તેની દીકરીને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. ખૂબ જ વિલાપથી પોતાના પતિને કહે કે હવે તે વહાણ કેવી રીતે અદ્રશ્ય થયું છે. ખબર નહીં કયા દેવતાની આપણાથી ઉપેક્ષા થઈ છે કે પછી સત્યનારાયણ ભગવાનની માયાથી આપણે મોહિત નથી થયા ને. કલાવતીએ પણ પોતાના પતિ પાછળ સતી થવાનું નક્કી કર્યું. અને તેની દીકરીનું આવું વર્તન જોઈ સાધુ વાણીઓ મનમાં ને મનમાં ખૂબ જ દુઃખી થયો અને સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે પ્રભુ, આપનું કોઈ પણ રીતે અપમાન થયું હોય તો અમને કૃપા કરીને જણાવો. વારંવાર ભગવાનની ક્ષમા માફી માગવા લાગ્યો. અને એ સમયે સત્યનારાયણ ભગવાને આકાશવાણી કરી કે તારી દીકરી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી અને મારો પ્રસાદ લીધા વિના અહીંયા પોતાના પતિને મળવા આવી છે. એટલા માટે મેં તેનું વહાણ અને તેના પતિને અદ્રશ્ય કરી દીધા છે. જો તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ લેશે તો તેને તેના પતિના દર્શન થશે. એટલા માટે તે કલાવતી જલ્દીથી તેના ઘરે ગઈ, સત્યનારાયણ ભગવાનનું પૂજન પૂર્ણ કર્યું, પ્રસાદ લીધો અને ફરી જ્યારે પોતાના પતિને મળવા કિનારે આવે છે તો તેના પતિના દર્શન કરે છે અને તેને ખૂબ જ આનંદ થયો. હવે કલાવતી કન્યા તેના પિતાને કહે છે કે ચાલો હવે આપણે ઘરે જઈએ, શા માટે વિલંબ કરો છો? ત્યારે સાધુ વાણીઓ કહે છે કે આપણે અહીંયા સૌપ્રથમ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશું અને ત્યાર પછી જ ઘરે જઈશું. એટલા માટે એ સાધુ વાણીઓ યથાશક્તિ તે નદીના કિનારે જ સત્યનારાયણ ભગવાનનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરે છે અને કથા કરે છે. અને આ પછીથી તે દરેક પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો થયો અને આ સંસારના દરેક સુખ વૈભવ ભોગવીને ભગવાનનું સત્યપુર વૈકુંઠ લોકમાં ગયો. તો આ રીતે સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો ચોથો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થ અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. તો આની પહેલાના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે જૂઠું બોલવાનું શું પરિણામ મળે છે. તો હવેના પાંચમા અધ્યાયમાં આપણે સાંભળીશું કે સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનો જ્યારે અનાદર કરીએ છીએ ત્યારે આપણે તેનું શું પરિણામ ભોગવવું પડે છે. શ્રી સૂતજી મહારાજ કહે કે હે શ્રેષ્ઠ ઋષિઓ, હવે આ પછીની બીજી વાર્તા કહું છું, તમે સાંભળો. તુંગધ્વજ નામનો એક રાજા હતો કે જે પોતાની પ્રજાનું પાલન કરતો હતો. સત્યદેવના પ્રસાદનો ત્યાગ કરીને તેને દુઃખ થયું હતું. એકવાર તે જંગલમાં ઘણા પ્રાણીઓને માર્યા પછી ઝાડ નીચે બેઠો હતો કે જ્યાં ગોપગણ પોતાના ભાઈબંધુઓ સાથે સંતુષ્ટ થઈને ભગવાન સત્યનારાયણનું ભક્તિભાવથી પૂજન કરી રહ્યા હતા. આ જોઈને રાજા ન તો અહંકારથી ત્યાં ગયો કે ન તો તેણે સત્યનારાયણ ભગવાનને પ્રણામ કર્યા. પૂજા કર્યા પછી બધા ગોપગણો જ્યારે ભગવાનનો પ્રસાદ આપવા ગયા ત્યારે તેણે પ્રસાદ સ્વીકાર્યો નહીં, પ્રસાદના દર્શન પણ કર્યા નહીં અને પ્રસાદનો અનાદર કર્યો છે.
પરંતુ તે ગોપગણો ત્યાં પ્રસાદ રાખીને ચાલ્યા ગયા અને સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ લઈ દર્શન કરીને પોતાના ઘરે ગયા. અહીં રાજાએ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો એટલે તેને ખૂબ જ દુઃખ થયું. તેની બધી સંપત્તિ, તમામ સૌપુત્રોનો નાશ થયો. રાજાએ મનમાં વિચાર્યું કે આ તે વળી શું? અને ત્યારે તેને સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો હતો તે વાત યાદ આવી. એટલા માટે તેણે ફરી ભક્તિભાવપૂર્વક ગોપગણો સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પૂજન કર્યા પછી કથા સાંભળી અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિભાવપૂર્વક આરોગ્યો કે જેનાથી તેનું જે પણ સંપત્તિ ચાલી ગઈ હતી, જે સૌપુત્રોનો નાશ થયો હતો, તે ફરી તેને પાછા મળ્યા. શ્રી સૂતજી કહે છે કે જે વ્યક્તિ શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત રાખે છે, સદાચારી અને ફળદાયી ભગવાનની કથા ભક્તિભાવથી સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. ગરીબ ધનવાન બને છે, બંધનમાં હોય તો બંધનમાંથી મુક્ત થાય છે, ગભરાયેલો ભય મુક્ત થાય છે. આ સત્ય હકીકત છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સંસારમાં મન વાંછિત ફળનો આનંદ મેળવીને તે વ્યક્તિ સત્યપુર વૈકુંઠ લોક ન જાય છે. હે બ્રાહ્મણો, આ રીતે મેં આપને સત્યનારાયણ ભગવાનના વ્રત વિશે જણાવ્યું કે જેનાથી વ્યક્તિ સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. કળિયુગમાં ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો ભગવાન વિષ્ણુને કાલ, તો કેટલાક લોકો સત્ય, કેટલાક ઈશ, તો કેટલાક સત્યદેવ અને કેટલાક સત્યનારાયણના નામથી બોલાવે છે. અનેક રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે. કળિયુગમાં સનાતન ભગવાન વિષ્ણુ સત્યવ્રતનું રૂપ ધારણ કરીને દરેકની મનોકામના પૂર્ણ કરનાર છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે વ્યક્તિ ભગવાન સત્યનારાયણની વ્રત કથા નિયમિતપણે વાંચે છે, સાંભળે છે, ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના તમામ પાપો નાશ થાય છે. હે ઋષિઓ, જેમણે ભૂતકાળમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું, તેમના આગલા જન્મની કથા કહું છું, તે સાંભળો. તે ગરીબ સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનના પૂજનથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો કે જે જન્મમાં ભગવાન કૃષ્ણના મિત્ર બન્યો અને અંતે તેણે મોક્ષની પ્રાપ્તિ કરી. લાકડા કાપનાર કઠિયારો ભીલ જાતિનો રાજા બન્યો અને ભગવાન શ્રીરામના ચરણની સેવા કરીને મોક્ષ મેળવ્યો. રાજા ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયો અને ભગવાન શ્રીરામ જેવા પુત્ર પામીને મોક્ષને પ્રાપ્ત કર્યું. એ જ રીતે પાછલા જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી એ ધાર્મિક અને સત્યવ્રતી ઋષિ બીજા જન્મમાં મોરધ્વજ નામના રાજા થયા કે જેમણે કરવતથી કાપીને પોતાના પુત્રનું અડધું શરીર ભગવાન વિષ્ણુને અર્પણ કરી મોક્ષ મેળવ્યો. તુંગધ્વજ નામનો રાજા સ્વયંભૂ મનુ થયા અને ભગવાનને લગતી દરેક વિધિ કર્યા પછી તેમણે પણ વૈકુંઠ લોકને મેળવ્યું હતું. જન્મ પછી વ્રજમંડળમાં રહેતા તમામ ગોપી બની ગયા અને બધા રાક્ષસોનો વધ કર્યા પછી તેઓ પણ ભગવાનના સાક્ષાત નિવાસ ગોલોકને પ્રાપ્ત થયા હતા. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો 5મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે અને સત્યનારાયણ વ્રત કથા પણ સંપૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી શંકર ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ.